તો ગાજશે आखी दुनिया से फिरा तुम्हारी चॉकलेटी अदा आखी दुनिया से फिरा વડીલોને ગમતા ગીતોની પણ રજૂઆત કરવી છે મારે ક્યારે કરવું હતું હે તાલી મારો તમારા રાજી રે બીજી તાળી ના હોય તો
વચ્ચે ઊભા છો અમારે વડીલો જેટલા ખુરશીમાં બેઠા છે બધાએ તાળી વગાડવાની છે જે તાળી ના વગાડે એને માં ઉમિયાના હાથ છે કરો વ્યાપ હે તમે તાળી પાડો તો ઉમિયા હાથની રે બીજી તાળી ના ગાયજો હે તમે વાતો કરો તો ઉમિયા હાથની રે બીજી વાતો ના ગાયજો એ હે તમે ભક્તિ હે તમે વાતો વાતો કરો પિયા માતની એ બીજી વાતો ના હોય તો હે તમે તાળી 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 તમે તાળી વગાડો વગાડો બે હાથ ઉપર કરીને તમે તાળી વગાડશો તો અમારી રિધમનો અવાજ સંભળાશે તમારી તાળીનો જે અવાજ સંભળાશે અમારી રિધમનો અવાજ સંભળાશે નહીં જેટલી તમે અમારી વધારે શ્રદ્ધા હોય એટલી જોરથી તાળી વગાડજો વગાડો હિતમે તાળી તાળી હિતમે તાળી 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 વાહ ભાઈ વાહ તાળી પાડો તો મિયા માતની રે બીજી તાળી ના હોય જો હે તમે સિમરન કરો તો મિયા માતનું રે બીજું સિમરન ના હોય જો વાહ ભાઈ વાહ વાહ
બેસી રહ્યા છે એમને પણ વિનંતી છે ગરબાની લાઈનમાં બધાએ જોડાવાનું છે હવે ખાસ જાહેરાત છે અમારે આજનો કાર્યક્રમ એ રોજ નહીં આવે બહુ નસીબવાળાને જે નસીબવાળા હોય ને એમને આ યજ્ઞ જોવા મળે છે અને એમને આ યજ્ઞમાં બેસવા મળે છે અને માં ઉમિયાના ગરબાનો લાભો આજે મળ્યો છે તો બધાએ ગરબા રમી લેવાના છે કારણ કે પછી એવું ના થાય ગરબા પતી જાય ને મનની મનમાં રહી જાય એટલે બધાએ ગરબામાં જોડાવાનું છે જ્યાં બેઠા છું ને એમના બધાએ ગરબાની લાઈનમાં જોડાવાનું છે બાપો મારું ઉમિયાનગર બાપો આ મારી આંબાવાડાની ઉમિયા ઘેરથી નીકળું ત્યારે ઉમિયા જાય રે વાહ વાહ તારા લીધે તું જો મારે ઘેરથી નીકળું ત્યારે ઉમિયા જાય રે વાહ વાહ તારા લીધે તું જો મારે
બધા ભાઈઓ ગરબે રમતા હોય અને અમારે ભાઈઓ માટે ગાવું હોય ત્યારે ગાવું હોય તો જય ઉમિયા જીવન માટે ગાવું છે કારણ કે ક્યારનો આટલો નાનો છે તો પણ સ્ટેજ ઉપર આવે છે અને ક્યારનો સ્ટેજ ઉપર રમી રહ્યો છે એટલે જીવન માટે ગાવું છે